ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ ભાગ 11 પ્રશ્ન 10 સ્વાધ્યાય 11.4માંથી એમાં એક આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો જે આકૃતિમાં છાંયાંકિત ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે તે મેળવશું તે સમજી લઈએ. તો તમને પહેલાં એક લંબચોરસ દેખાય છે ABCD, રાઈટ. તો આ લંબચોરસ ABCDનું પહેલાં ક્ષેત્રફળ શોધી દો તમે, અને એક ક્ષેત્રફળ તમને મળશે. કેમ? કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈથી, લંબાઈ તરીકે 18 સેમી, પહોળાઈ તરીકે 10 સેમી, એટલે 180 થશે, જે તમને અહીંયા ગણીને બતાવ્યું છે. જો આપણે ફરીથી સમજવું. ત્યારબાદ એની અંદર આ એક ત્રિકોણ દેખાય છે, એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દો. તો લંબચોરસ એટલે 90 અંશનો ખૂણો બનવાનો છે, એટલે કાટકોણ ત્રિકોણ થયો. તો એ કાટકોણ ત્રિકોણ જો થાય તો એની અંદર આ પાયો ગણીએ તો આ એની અંદર ઊંચાઈ અથવા વેધ ગણીએ તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ મુજબ 10 અને 6નો ઉપયોગ કરીને આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારબાદ એ જ રીતે આપણે આ ત્રિકોણનું પણ ક્ષેત્રફળ શોધીશું. એની અંદર પણ 90 અંશનો ખૂણો, એટલે એના લીધે એક પાયો અને એક વેધ બનશે. અને હવે લંબચોરસ ક્ષેત્ર, જે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું છે તેમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરીશું, એટલે આપણે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ગણતરીની શરૂઆત. જો લંબચોરસ ABCD માટે લંબાઈ CD બરાબર L બરાબર 18 સેમી, પહોળાઈ BC બરાબર B બરાબર 10 સેમી, લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B બરાબર 18 ગુણ્યા 10 બરાબર 180 સેમી સ્ક્વેર. હવે આપણે આ ત્રિકોણની વાત કરીશું. ત્રિકોણ AEF માટે તો પાયો AE બરાબર 10 સેમી, વેધ AF બરાબર 6 સેમી. કાટકોણ ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. કિંમત મૂકી દઈએ આપણે 1/2 પાયો, તો પાયા તરીકે 10 એટલે 10 ગુણ્યા વેધ, વેધ તરીકે 6, એટલે 30 સેમી સ્ક્વેર થશે. ત્યારબાદ ત્રિકોણ EBC માટે, એટલે આપણે આ ત્રિકોણ, આમાં વેધ અને પાયો 8 અને 10નો ઉપયોગ કરીશું આપણે. તો પાયો BE બરાબર 8 સેમી, વેધ BC બરાબર 10 સેમી. કાટકોણ ત્રિકોણ EBCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 ગુણ્યા પાયો, પાયો એટલે 8 ગુણ્યા વેધ, વેધ એટલે 10, 40 સેમી સ્ક્વેર. અને માટે રેખાંકિત ભાગ EFDCનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AEFનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ EBCનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ આપણે 180 શોધેલું, એટલે 180 માઇનસ ત્રિકોણ AEFનું શોધેલું 30, એટલે 30, અને આનું ક્ષેત્રફળ તો તમારી સામે છે 40, એટલે 40. તો પાછળનો સાદુરૂપ પહેલાં પૂરું કરીશું, એટલે 30 અને 40 માટે 70 થશે. તો 180 માઇનસ 70, બંનેની બાદ બાકી 110 સેમી સ્ક્વેર. તો આ પ્રમાણે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. તે આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો એની અંદર કેટલું મળશે તે જોઈએ આપણે. તો પહેલામાં લંબચોરસ હતો, અહીંયા ચોરસ છે. કેમ? કારણ કે આ 20 છે અને આ 10 ને 10, એટલે આખું આ પણ 20 થયું, એટલે ચોરસનું ક્ષેત્રફળ, એટલે કે લંબાઈ QR બરાબર 20 સેમી, એટલે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ખબર છે, 20 ગુણ્યા 20 એટલે 400 સેમી સ્ક્વેર. તો આ પ્રમાણે આપણને આનું ક્ષેત્રફળ આવી ગયું. ઓકે. હવે 3 ત્રિકોણ દેખાય છે. જો એ 3 ત્રિકોણ, એક આ અને એક આ, ત્રણના ક્ષેત્રફળ શોધી લો વારાફરથી. તો તમને ખબર છે કે આ માપ આખું 20 છે, એટલે આ ઉપરનું 20 થશે. બીજું આખું 20 છે, એટલે આ આખું 20 થવાનું. એમાંથી આ 10 છે, તો બોલો આ 10 બને કે ના બને? તો આ ત્રિકોણની અંદર પાયો અને વેધ મળી જવાનો, 20 અને 10નો ઉપયોગ કરીશું. તો આપણે એ ત્રિકોણ લઈશું, લખી ગયું. જુઓ, કાટકોણ ત્રિકોણ QPT, આ ત્રિકોણ, તો એની અંદર પાયો PQ 20 સેમી, આ 20 સેમી થયો, અને વેધ PT, આ PT કેટલો થશે? તો 20 માઇનસ 10, હમણાં અહીંયા સમજાય તો આ 20 હતું તે 10 સેમી,
એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 ગુણ્યા 20 ગુણ્યા 10 બરાબર 100 સેમી સ્ક્વેર થશે કિંમત મૂકવાથી. બીજો કાટકોણ ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ, TSU આવ્યો, તો આ વેધ આ એનો પાયો 10 થશે બંને. જોઈ લો, પાયો SU બરાબર 10 સેમી, વેધ TS બરાબર 10 સેમી, એટલે કાટકોણ ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે બંનેની કિંમત 10 મુકાઈ ગઈ પાયા અને વેધની. સાદુરૂપ આપતા આપણને 50 સેમી સ્ક્વેર મળી ગયું. ત્રીજો અને છેલ્લો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ, તો એ ત્રિકોણ આપણી જોડે આ છે QRU, એમાં આ વેધ બનશે અને આ એનો પાયો, તો વેધ તરીકે 20, પાયા તરીકે 10, એનો ઉપયોગ કરી લઈશું. જોઈ લો, કાટકોણ ત્રિકોણ QRU માટે પાયો અને વેધની વારાફરતી વાત કરીએ તો પાયા તરીકે UR બરાબર 10 સેમી, વેધ QR બરાબર 20 સેમી. કાટકોણ ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે એ પ્રમાણે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 20 બરાબર 100 સેમી સ્ક્વેર. અને હવે ચોરસના ક્ષેત્રફળમાંથી 3 ત્રિકોણના ક્ષેત્રફળ બાદ કરીશું, એટલે છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે કે QTUનું ક્ષેત્રફળ બરાબર ચોરસ PQRSનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ QPTનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ. એ જે 3 ત્રિકોણના ક્ષેત્રફળ મેળવ્યા તે લખ્યા આપણે. હવે ચોરસનું ક્ષેત્રફળ 400, ત્રિકોણનું ક્ષેત્રફળ 100, બીજાનું 50 અને ત્રીજાનું 100. તો પાછળના ત્રણેય નિશાની સરખી છે, આનો સરવાળો કરી દઈશું આપણે પહેલાં, એટલે 400 ઓછા 250 અને બાદ બાકી 150 સેમી સ્ક્વેર. તો આવી રીતે આ એનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે. તે પ્રશ્ન નંબર 11, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. અહીં AC બરાબર 22 સેમી, BM બરાબર 3 સેમી, DN બરાબર 3 સેમી અને રેખાખંડ BM લંબ રેખાખંડ AC તથા રેખાખંડ DN લંબ રેખાખંડ AC છે. તો એક ચતુષ્કોણ આપ્યો છે ABCD, તો આપણે આ ચતુષ્કોણ ABCD દોર્યો. એની અંદર વાત કરી છે કે BM લંબ AC, તો AC ઉપર લંબ છે એટલે પહેલાં AC દોરી દઈશું, અને બીમાંથી લંબ છે એટલે બીમાંથી લંબ દોર્યો. તો જો આ ઉપર એક કાટકોણ એક ત્રિકોણ તૈયાર થઈ ગયો, એ ત્રિકોણની અંદર BM એ વેધ ગણાય અને AC એ પાયો ગણાય. તો બોલો 1/2 વેધ ગુણ્યા પાયા મુજબ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે ABCનું. એમાં વેધની લંબાઈ 3 છે અને પાયો AC જેની લંબાઈ 22 છે. તો આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ અહીંયા શોધી જો એવી રીતે. આગળ વાત કરીએ, બીજું શું આપ્યું છે, રેખાખંડ DN લંબ રેખાખંડ AC. તો ડીમાંથી AC ઉપર લંબ છે, આ AC છે, અહીંયા ડીથી આમ લંબ થઈ ગયું. તો નીચેનો ત્રિકોણ દેખાયો જો આ રહ્યો. તો ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ શોધીશું. તો એમાં 3 એ એના વેધની લંબાઈ થશે અને 22 એના પાયાની લંબાઈ થશે. તો ફરીથી 1/2 વેધ ગુણ્યા પાયો, એટલે બોલો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. અને બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરી દઈશું એટલે આપણને શું મળશે, આ જે ચતુષ્કોણ છે ABCD એનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે, ચલો 2 ડોટ અને પછી ત્રીજા ડોટમાં સરવાળો. પહેલો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તો કેવી રીતે મળશે, તો પાયા તરીકે AC છે, વેધ તરીકે BM છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 ગુણ્યા 22 ગુણ્યા 3. તો 2 22ને છેદ ઉડાડે ઉપર 11 ને 11 તરી 33 સેમી સ્ક્વેર આવી ગયું. બીજો ત્રિકોણ નીચે જે હતો તે ADC. તો ADC માટે AC જે પાયો છે 22 સેમી, વેધ DN જે 3 સેમી છે. તો ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર નીચે બરાબર 1/2 ના 1/2 અને પાયા તરીકે 22 છે ગુણ્યા વેધ તરીકે 3 છે. 2 છેદ ઉડાડી દઈશું આપણે 22ને, એટલે કેટલા આવશે 11 અને 11 ગુણ્યા 3 એટલે 33 સેમી સ્ક્વેર થઈ ગયું. તો આવી રીતે આપણને આ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું કમ્પ્લીટ.
હવે આગળ વાત કરીએ આપણે, તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરીશું? સરવાળો, એટલે આપણો જવાબ મળી જશે. ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ. બંનેનો 33 એટલે 33 + 33 એટલે 66 સેમી સ્ક્વેર. અને આ પ્રમાણે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ 66 સેમી સ્ક્વેર તમને મળી ગયું. તો ભાગ 11 આપણો પૂરો થયો અને પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ પણ પૂરું થઈ ગયું.